એટલે હું અને મારી મમ્મી બે ભાગના પોજરામ પડીએ તો તું કોને બચાવ? એટલે એમાં કોઈ પૂછવાનું હોય? કેમ? વાઘન જ ને. હવે ચો બાપડા વધ્યા હું. મમ્મી બોલ. ના લીમા સાસુ તો એટલો જબરો હતો ને કે મને સવારે બોલ 9 વાગે ઉઠાડી દીધું વહેલા 2 કલાક સુવા દેતો હોય તો શું કર? અને તાર જમાઈ એ વાત છું બોલ. ખાસ હું એવન જોડે કામ નહીં કરાવતી ને તો એ સાથ તો એમને જ આપું હું, મારા સાસુને જ. તો ખાલી વાસણ ને પોતું ને એવું કરું એ જ, પણ કપડો ધોવું બીજું કઈ કરતા નહીં. મારા સાસુ મંદિરમાં જાય ને ત્યાં સુધી હું કરી દી. તો એ શું કરે હવે? જિગ્નેશ, મારો પગ લ્યા. ક્યાં ગયો મારો પગ? મારો પગ નથી. ફોન ચાલુ હતો ને? હા. આ શું છે? ઓ બા. આ આ ફોન ને ડુંગું મેલો. ઓ નો. પણ ફોન તો રહેતું નહીં. તમે કેવું શાક લઈને આયા છો? બધું સડેલું છે. એટલે હું તો ચકાસીને લાવ્યો તો બધું. શાક ચકાસવાનું હતું, શાક વાળી નથી ચકાસવાની. આ શાક વાળી ચકાસવામાં રહ્યા ને એમાં શાક ખરાબ આવ્યું. આને બધી ક્યાંથી ખબર પડી જાય છે? આ જો મારો નાનપણનો ફોટો. કેટલો નટખટ લાગુ છું. પેલા હું બહુ નટખટ હતો. અત્યારે નટખટ જ છો ને? અત્યારે શું નટખટ? કેવી રીતે? તમારા બધા નટ ઢીલા થઈ ગયા છે ને એનો અવાજ ખટખટ આવે છે ને તે નટખટ જ છો તમે. આવે છે ને અવાજ? અલે મારો રેનકોટ ક્યાં ગયો? શાંતિ રાખો, હું શોધી આપું છું. તમને તો કશું નહીં મળે. રહેવા દો ને, તમને તો કશું નહીં મળે. હું શોધી આપું છું. બધું જે સરખું કરેલું છે એ ફેરી નાખશો. જે નતું મળવાનું એ મળી ગયું ને રેનકોટ નહીં મળે? શું મળવાનું એ મળી ગયું? તમે તો હોઢા ટીચો ને એ ડાવના જ છો. જે વસ્તુ મળી હોય ને એની કોઈ કિંમત ના હોય તમને. જોવો ને આ છોકરીઓ કેવી છે. હા, જોરદાર છે લે. આમાંથી એક પસંદ કરો. એટલે મને તો આ ગમે છે પણ એ મને ગમડશે? અરે તમારા માટે નથી કહેતી, મારા ભત્રીજા માટે જોવાની છે. તે એક પસંદ કરો. ઓકે, તું મારી પસંદમાં કોઈ ઠેકોણો હોતો નહીં. જો તું પસંદ કરી લે, કારણ કે મારી પસંદ જોઈ લે કોઈ ઠેકોણો છે. લા સાચું કહીએ ને મને તો ઝેર જેવું લાગે છે. પણ રસોઈ બનાવી ગમે છે પણ કચરા પોતું વાસણ કરવું નહીં ગમતું. ઓકે, એટલે જ તને કહું છું કે તારા જેવી બીજી બે લાવી દઉં ને તો તને ટેકો રહે. બહુ હરક પદુડા ના થો. એ બેની જરૂર નહીં. એ બધું કામ તમારે જ કરવાનું છે. કાલથી ઘરની સાફ સફાઈ અને કચરા પોતું વાસણ તમારે કરવાના. એટલે તો ઉલમાંથી ચૂલમાં પડ્યો હું તો યાર. કેવો લાગવો કચરો વાળતો. એ બેને યાદ કરીને કચરો ને વાસણ કરવાના.